वंदे मातरम विद्यार्थी मित्रों सौने जय श्री कृष्ण। तो विद्यार्थी मित्रों बधा केम छो? मजामां छो ने? चालो विद्यार्थी मित्रों हवे अंग्रेजी आइडियलनी ચોપડી काढो। एमां पाना नंबर 2 बगड़ा 22 અને બગડ તગડ 23 માં આપણે P for parrot અને Q for quill લખતા શીખશું। તો ચાલો મિત્રો આપણે આગળના વિડીયોમાં O સુધી શીખ્યા હતા। તો ચાલો હવે આપણે P લખતા શીખીએ। P for parrot। પેરટ એટલે પોપટ। તો ચાલો પાના નંબર 2 બગડા 22 કાઢો। એમાં આપણે પી લખતા શીખશું। તો પી માટે પહેલા મોટો પીને આપણે ઘૂંટી નાખશું। તો એમાં શેનો ઉપયોગ કરવાનો? તો ફૂટપટ્ટીનો। તો ફૂટપટ્ટીના ઉપયોગથી આપણે પીને ઘૂંટી નાખશું। પહેલા તો પી એટલે શું? પી ફોર પેરટ। પેરટ એટલે પોપટ। જો મેં પી ઘૂંટી નાખ્યો છે। હવે પી માટે ગુજરાતી વ્યંજન કયો વપરાય છે? તો પ। હવે અહીં થોડાક સ્પેલિંગ આપ્યા છે ઉચ્ચાર અને અર્થ સાથે। તો ચાલો એને આપણે બોલી નાખશું। તો આને શું કહેવાય? મોર। મોર એટલે પીકોક। પીકોક એટલે મોર। તો ચાલો પીની સ્પેલિંગ કેવી રીતે મોઢે કરશું? તો PEACOCK। પીકોક એટલે મોર। ત્યારબાદ છે પોપટ। તો PARROT। પેરટ એટલે પોપટ। પછી છે PAPAYA। પપૈયા એટલે પપૈયું। હવે આપણે પીને લખતા શીખશું। તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આ પી ઘૂંટી નાખશું। તો ચાલો ઊભી લીટી કરશું અને અર્ધ ગોળ કરશું। એ પણ ઊંધો સી એટલે બની ગયો પી। તેવી રીતે આપણે બધા ઘૂંટી નાખશું અને ફરી પાછા નીચે લખશું। તો પી ફોર પીકોક। પીકોક એટલે મોર। 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 પી ફોર પેરટ। પેરટ એટલે પોપટ। પી ફોર પેરટ। પેરટ એટલે પોપટ। પી ફોર પપૈયા। પપૈયા એટલે પપૈયું। પી ફોર પપૈયા। પપૈયા એટલે પપૈયું। એવી રીતે આપણે બીજી લીટી પણ લખશું। તો પી ફોર પેરટ। પેરટ એટલે પોપટ। પી ફોર પેરટ। પેરટ એટલે પોપટ। પી ફોર પીકોક। પીકોક એટલે મોર। પી ફોર પીકોક। પીકોક એટલે મોર। પી ફોર પીકોક। પીકોક એટલે મોર। પી ફોર પપૈયા। પપૈયા એટલે પપૈયું। 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 પી ફોર પેરટ। પેરટ એટલે પેરટ। તો હવે જો બે લીટી લખાઈ ગઈ। હવે આ ત્રીજી લીટી તમારે એવી જ રીતે જાતે લખવાની છે। હવે આપણે આગળ શું છે? તો સ્મોલ મૂળાક્ષર। તો સ્મોલ મૂળાક્ષર હવે લખતા શીખશું। તો પહેલા સ્મોલ મૂળાક્ષરને ઘૂંટી નાખશું। તો ચાલો સ્મોલ મૂળાક્ષર એટલે નાનું મૂળાક્ષર। તો જો પી તો મેં ઘૂંટી નાખ્યો। હવે આપણે એની સ્પેલિંગ બોલી નાખશું। તો PIGEON। પીજન એટલે કબૂતર। PIG પીગ એટલે ભૂંગ। ભૂંડ એટલે ભૂંડળું। ત્યારબાદ છે PUMPKIN। પમ્પકિન એટલે કોળું। હવે આપણે પીને ઘૂંટી નાખશું। તો પહેલી એબીસીડીનો એ ઉપર બે લીટીમાં લખાય છે, જ્યારે બીજી એબીસીડીનો નીચેની બે લીટીમાં લખાય છે। તો આપણે ભૂરી લીટીથી ચાલુ કરશું। પી ફોર પીજન। પીજન એટલે કબૂતર। 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 પી ફોર પીગ। પીગ એટલે ભૂંડ। પી ફોર પીગ। પીગ એટલે ભૂંડ। પી ફોર પમ્પકિન। પમ્પકિન એટલે કોળું।
પી ફોર પમ્પકિન, પમ્પકિન એટલે કોળું. પી ફોર પમ્પકિન, પમ્પકિન એટલે કોળું. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલી લીટી મેં ઘૂંટી નાખી છે. પહેલી લીટી કેટલી લીટીમાં ઘૂંટાય? તો 1 અને 2 ને 3 લીટીમાં. તો ચાલો હવે નીચે લખી નાખીએ. તો પી ફોર પમ્પકિન, પી ફોર પીજન, પીજન એટલે કબૂતર. પી ફોર પીજન, પીજન એટલે કબૂતર. પી ફોર પીગ, પીગ એટલે ભૂંડ. પી ફોર પીગ, પીગ એટલે ભૂંડ. પી ફોર પીજન, પીજન એટલે કબૂતર. પી ફોર પેરોટ, પેરટ એટલે પોપટ. પી ફોર પમ્પકિન, પમ્પકિન એટલે કોળું. પી ફોર પીગ, પીગ એટલે ભૂંડ. અને છેલ્લે પી ફોર પીજન, પીજન એટલે કબૂતર. જુઓ, જેવી રીતે આ 2 લીટી લખાઈ એવી જ રીતે તમારી ત્રીજી લીટી જાતે લખવાની છે, અને એ પણ નીચેની 2 લીટીને અડીને. પછી શું આવે? તો ક્યુ. તો ચાલો પહેલા ક્યુને ઘૂંટી નાખશું આપણે. તો 1 નંબરથી ઘૂંટવાનું ચાલુ કરવાનું. તો પહેલાં શું આવશે? ગોળ મીંડું, એટલે કે ક્યુ બનાવવા માટે પહેલાં ગોળ મીંડું કરવાનું. જો ગોળ મીંડું થઈ ગયું, અને પછી આવી રીતે લીટો, એટલે શું બની ગયું? ક્યુ. હવે ક્યુ માટે ગુજરાતી વ્યંજન કયો વપરાય? તો ક્વ. હવે ચાલો સ્પેલિંગ બોલી નાખશું. તો ક્યુ યુ ડબલ ઈ એન, ક્વીન એટલે રાણી. ક્યુ યુ આઈ ઈ ટી, ક્વાયટ એટલે ચૂપ, ચૂપ થઈ જવું. ત્યારબાદ છે ક્યુ યુ આઈ ડબલ એલ, ક્વિલ એટલે પીછું. તમે જોયું છે ને પીછું? હા. તો ચાલો હવે આપણે ક્યુને ઘૂંટી નાખશું. તો ક્યુને ઘૂંટવા માટે શું કરવું? કેટલી લીટીનો ઉપયોગ કરવો? 1, 2 અને 3 લીટીનો. તો ચાલો પહેલાં એને ઘૂંટી નાખશું. તો પહેલાં ગોળ કરવાનું, ત્યારબાદ લીટો કરવાનો, એટલે બની ગયો ક્યુ. તો એવી રીતે પહેલાં બધામાં ગોળ કરી નાખવાનું, પછી લીટો, એટલે બની ગયો ક્યુ. તો ચાલો એવી રીતે આપણે બધા ઘૂંટી નાખશું. તો ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વાઇટ, ક્વાઇટ એટલે ચૂપ. ક્યુ ફોર ક્વાઇટ, ક્વાઇટ એટલે ચૂપ. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. તો જો પહેલી લીટી જેવી રીતે ઘૂંટાઈ ગઈ એવી રીતે બીજી લીટી લખશું. તો ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે શું થાય? ક્વીલ એટલે જોઈ પીછું. હવે છે ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વાઇટ, ક્વાઇટ એટલે ચૂપ. ક્યુ ફોર ક્વાઇટ, ક્વાઇટ એટલે ચૂપ. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. અને ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. જેવી રીતે આ 2 લીટી લખાઈ છે એવી રીતે તમારે ત્રીજી લીટી જાતે લખવાની છે. અને કેટલી લીટીને અડીને? તો 1, 2 અને 3 લીટીને, એટલે કે ઉપરની 3 લીટીને અડીને લખવાની છે. બીજી એબીસીડીનો ક્યુ. તો જો બીજી એબીસીડીનો ક્યુ કેવો છે? તો ઊભી લીટી અને ત્યારબાદ સીધો સી. તો ચાલો એને આપણે ઘૂંટી નાખશું. પહેલાં તો 1 નંબર અને પછી 2 નંબર, બની ગયો ક્યુ. હવે ચાલો ક્યુનો આપણે સ્પેલિંગ બોલી નાખશું. તો ક્યુ યુ ઈ એસ ટી આઈ ઓ એન, ક્વેશ્ચન એટલે પ્રશ્ન. પછી છે ક્યુ યુ આઈ એલ ટી, ક્વિલ્ટ એટલે રજાઈ. ત્યારબાદ છે ક્યુ યુ ઈ, ક્યુ એટલે હરોળ, એટલે કે લાઈન. તો ચાલો હવે ક્યુને આપણે ઘૂંટી નાખશું. તો જો ક્યુ કેટલી લીટીમાં લખાયો છે? 2, 3 લીટીને અડીને, પણ ઉપરની લીટીમાં અડવાનો જોઈએ. નીચેની ભૂરી લીટીથી ચાલુ કરવાનો છે આપણે, અને છેલ્લે નીચે લાલ લીટી સુધી ઘૂંટવાનો છે. તો ચાલો, જો ભૂરી લીટીથી ઊભી લીટી કરવાની, ત્યારબાદ
સી એટલે બની ગયો ક્યુ. એવી રીતે આપણે બધા જ ગોઠવી નાખશું. તો ઊભી લીટી અને સી એટલે બની ગયો ક્યુ. તો ચાલો બોલતા જશું અને લખશું ક્યુ ફોર ક્વેશ્ચન. ક્વેશ્ચન એટલે પ્રશ્ન. 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 ક્યુ ફોર ક્યુ. ક્યુ એટલે હરોળ. ક્યુ ફોર ક્યુ. ક્યુ એટલે હરોળ. પહેલી લીટી લખાઈ ગઈ. એવી રીતે આપણે હવે બીજી લીટી લખશું. તો ક્યાંથી ચાલુ કરશું? ભૂરી લીટીથી. તો ભૂરી લીટીથી લાલ લીટી સુધી પહેલાં લીટી કરશું અને પછી અહીં ગોળ કરશું અને અહીંથી થોડુંક આવી રીતે લીટી કરશું એટલે બની ગયો ક્યુ. ચાલો એવી રીતે બધા જ લખીએ. તો ઊભી લીટી સી અને આવી રીતે તો બની ગયો ક્યુ. તો ક્યુ ફોર ક્વેશ્ચન. ક્યુ ફોર ક્વેશ્ચન. ક્વેશ્ચન એટલે પ્રશ્ન. ક્યુ ફોર ક્વેશ્ચન. ક્વેશ્ચન એટલે પ્રશ્ન. ક્યુ ફોર ક્વિલ્ટ. ક્વિલ્ટ એટલે રજાઈ. ક્યુ ફોર ક્વિલ્ટ. ક્વિલ્ટ એટલે રજાઈ. ક્યુ ફોર ક્વિલ્ટ. ક્વિલ્ટ એટલે રજાઈ. અને ક્યુ ફોર ક્યુ એટલે હરોળ. અને છેલ્લે ક્યુ ફોર ક્વિલ્ટ. ક્વિલ્ટ એટલે રજાઈ. જેવી રીતે આ બે લીટી લખાઈ એવી રીતે તમારે આ ત્રીજી લીટી સારા અક્ષરે લખવાની છે અને નીચેની 3 લીટીને અડીને. મિત્રો હવે આજનું હોમવર્ક છે અંગ્રેજી આઈડિયલ ચોપડી પાના નંબર 22 અને 23માં આપણે પી અને ક્યુ લખતા શીખ્યા ને એ તમારે તમારી ચોપડીમાં સારા અક્ષરે પી અને ક્યુ જેવી રીતે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે સરસ અક્ષરે લખવાનું છે અને ફરી એકવાર પી અને ક્યુ એ તમારી નોટમાં લખવાનું છે. તો હવે મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.